હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે આદુ એટલે કે અદરકને ફ્રીજ વગર કે પછી જમીનમાં દાટ્યા વગર કે પછી પાણી વગર 1 વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવું ને મિત્રો, એની મેથડ શેર કરવાની છું। તો તમે કદાચ વિડીયો જોઈને એવું કહેશો કે એવું તો કંઈ હોતું હશે કે ફ્રીજ વગર આદુને આપણે 1 વર્ષ સુધી સાચવી શકાય, કે પછી તમને મનમાં એવો વિચાર પણ આવશે કે એ વસ્તુ તો પોસિબલ જ નથી કે આપણે આદુને જમીનમાં દાટ્યા વગર કે પછી પાણી વગર કે પછી ફ્રીજ વગર સાચવી શકાય। તો હવે કદાચ તમે મને કહેશો કે એ વસ્તુ શક્ય જ નથી કે આદુને તમે 1 વર્ષ સુધી સાચવી શકો, તો તમે વિડીયોમાં છેક સુધી બન્યા રહ્યો છો। હું તમને વિડીયોમાં આ 5 કિલો જે આદુ છે ને એને કેવી રીતે સ્ટોર કરવું ને મિત્રો, એની બધી મેથડ હું તમને આજે આ વિડીયોમાં આપવાની છું। તો જુઓ મિત્રો, ફ્રીજ વગર આદુને સ્ટોર કરવા માટે અહીંયા મેં 5 કિલો આદુ લઈ લીધું છે અને આ આદુ મેં 2-3 દિવસ પહેલાં મંગાવી લીધેલું છે અને આદુને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરી લીધેલું છે અને 2-3 દિવસ મેં આદુને તડકામાં સૂકવેલું છે, જેથી કરીને આદુમાં પાણી હોય એ બધું સુકાઈ જાય અને આદુ આપણું એકદમ ચોખ્ખું રહે અને આખું વરસ આદુ આપણું બગડશે પણ નહીં। તો મિત્રો, જ્યારે તમારે આ રીતે 5 કિલો આદુ સ્ટોર કરવાનું હોય ને, ત્યારે તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે જ્યારે આદુની ખરીદી કરો ને ત્યારે આ રીતના જે આદુના મોટા ગાંઠિયા હોય અને આદુ આપણું એકદમ સરસ એવું પાકી ગયેલું હોય ને મિત્રો, એવું આદુ આપણે પસંદ કરવાનું છે, તો તમે આ આદુને લાંબો ટાઈમ સાચવી શકશો। અને કદાચ આપણે 5 કિલો આદુ ખરીદીએ તો એની અંદર કોઈ ગાંઠિયો તો કાચો આવી જ જતો હોય છે, તો તમે આ રીતે ધોઈ અને તડકામાં સૂકવી દેશો ને અને 2-3 દિવસ એને તડકામાં સૂકવવા દેવાનું, એટલે આદુ આપણું ઓટોમેટિક સરસ એવું પાકી જશે મિત્રો। તો હવે આપણે શું કરવાનું છે કે આ એટલું બધું આદુ છે, એમાં તો કોઈ ગાંઠિયો આ રીતનો નાનો હોય કે પછી ખરાબ હોય એને આપણે અલગ કાઢી લેવાનો છે। એકદમ આદુ આપણું ચોખ્ખું જ હોવું જોઈએ। તો તમે જોઈ શકો છો, આને આપણે ચામાં યુઝ કરી લેવાનો છે। તો આ રીતનું જો તમે જોઈ શકો છો કે આવા ખરાબ ગાંઠિયા હોય ને એને આપણે કાઢી લેવાના છે। અને હવે ત્યાર પછી આપણે અહીંયા એક બાઉલ લઈ લેશું અને ત્યાર પછી આપણે આદુના આ ગાંઠિયા લઈ લેશું અને આ રીતે આપણે વચ્ચેથી કટ લગાવવાની છે। જો આ રીતે આપણે કાપવાનું છે। તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ પતલી પતલી સ્લાઈસ કરવાની છે। જોશો તમે, જો તમે આ જોઈ શકો છો કે આપણે આ રીતનું આદુને કટ કરવાનું છે અને આ બાઉલમાં આપણે નાખી દઈશું। હવે આ આદુને જ્યારે આપણે કટ કરીએ ને ત્યારે એના જે રેસા હોય ને એની ઓપોઝિટ સાઈડ આપણે કટ કરશું ને તો આપણને રેસા નહીં નડે। ઇવન તમે જો આ રીતે આદુ કટ કરશો ને તો એના જે રેસા છે ને એ તમે જોઈ શકો છો કે કટ નહીં થવા દે, એટલે આ રીતે ઓપોઝિટ ભાગ આપણે હોય ત્યાંથી આપણે કટ લગાવવાની છે। જો આ રીતનું આપણે આદુને કટ કરવાનું છે। તો મિત્રો, તમે ક્યારે આ રીતે આદુ સ્ટોર કર્યું છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો। અને આમ પણ અત્યારે શિયાળાની સિઝન છે એટલે આદુ સસ્તું હોય છે, તો અત્યારે આપણે સ્ટોર કરી લેવાનું અને પછી આપણે આખું વરસ આદુની મોજ માણવાની, કારણ કે પછી આપણે ઉનાળામાં જ્યારે આદુ ખરીદવા જઈએ ત્યારે આદુ ખૂબ જ મોંઘું હોય છે। તો અત્યારે હું 5 કિલો આદુ સ્ટોર કરું છું। તમે વિડીયોને પ્રોપર પૂરેપૂરો જોશો ને તો મિત્રો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે આદુને કઈ રીતે સ્ટોર કર્યું, અને એ પણ વળી આપણે ફ્રીજ વગર જ આદુને સ્ટોર કરવાનું છે। તો જુઓ મિત્રો, આવી સ્લાઈસ અત્યારે આપણે આદુની કરી છે અને આ જે બીજું બધું આદુ છે એની પણ આપણે આ જ રીતની સ્લાઈસ કરી નાખવાની છે। તો જુઓ મિત્રો, તમે વિડીયોને ધ્યાનથી જોજો। હું તમને આ જે 5 કિલો આદુ છે ને એને આખું વરસ કેમ સાચવવું ને એની મેથડ તમને બધી હું અહીંયા આપવાની છું। તો તમે વિડીયો છોડીને ક્યાંય જતા નહીં, તો જ તમને આખી રીત ખ્યાલ આવશે, ઇવન તમને જરા પણ ખ્યાલ નહીં આવે મિત્રો। તો આમ તો તમે આ આખા ગાંઠિયાને પણ સ્ટોર કરી શકો છો, પણ આપણને ખબર નથી હોતી કે આદુ અંદર સડેલું છે કે નહીં, તો આ રીતે આપણે સ્લાઈસ કરી લેવાની છે। તો આ રીતે આપણે આદુની બધી સ્લાઈસ કરશું ને તો આપણને કટ કરતી વખતે ખ્યાલ આવશે કે આપણું આદુ સડેલું છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે આદુ કેટલું બધું સડેલું છે। જો આ રીતે સડેલું આદુ હોય ને એને આપણે કાઢતા જઈશું। જો, અને આપણે આખા ગાંઠિયા સ્ટોર કરશું ને તો જે સ્ટોર કરવાની રીત છે ને એ ખૂબ જ લાંબી થઈ જશે। તો આ રીતે તમે સ્લાઈસ કરશો ને તો એ ફટાફટ થઈ જશે। તમે ખાસ નોટિસ કરજો મિત્રો। અને આમ પણ મિત્રો, આપણે બીજી કોઈ સિઝનમાં આદુની ખરીદી કરવા જઈએ ને ત્યારે આપણને ખૂબ જ મોંઘું આદુ મળતું હોય છે, પણ અત્યારે શિયાળાની સિઝન એવી છે કે અત્યારે આપણને આદુ ભરપૂર પ્રમાણમાં મળશે અને વળી આદુ આપણને નવું પણ મળશે અને ચોખ્ખું પણ મળશે। તો અત્યારે જ આપણે આદુને વધારે ખરીદી કરી લેવાની અને સ્ટોર કરી લેવાનું।
હવે આ જે આટલું આદું છે ને મિત્રો, એ તમારે લગભગ 2 વર્ષ સુધી પણ નહીં ખૂટે. તો અત્યારે મેં 5 કિલો આદુની ખરીદી કરી તો મને 50 રૂપિયા કિલો આદું પડેલું છે. તમે એમ છૂટકમાં લેવા જાઓ ને તો 100 રૂપિયા કિલો આદું તમને પડશે. અને આખું વર્ષ તમે સ્ટોર નહીં કરો ને મિત્રો, તો બીજી બધી સિઝનમાં તો આદું ખૂબ જ મોંઘું હોય છે. તો તમે જોઈ શકો છો કે આ બધું આદુને મેં આ રીતે અહીંયા રફલી કાપી લીધેલું છે. તમે જોશો કે આ રીતની મેં સ્લાઇસ કરીને તૈયાર કરી લીધી છે. અને અહીંયા આદુના જ્યારે ગાંઠિયા હતા ત્યારે આ જે બાસ્કેટ છે એ અડધી ભરેલી હતી. અને આ રીતે અત્યારે આપણે આદુને કટ કરી અને સ્લાઇસ કરેલી છે ને, તો આખું બાસ્કેટ ભરાઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આ કટ કરેલું આદું છે એને હવે આપણે સૂકવી દેવાનું છે. તો બહાર તડકામાં આપણે એક મોટું કંતાન પાથરી આ બધું આદુને છૂટું છૂટું નાખી અને સૂકવી દેવાનું છે. તો આ રીતે તમે 2 થી 3 દિવસ આદુને સૂકવવા દેશો ને એટલે એકદમ સરસ એવું એ સુકાઈ જશે. અને એની ઉપરની જે આ છાલ છે ને એ પણ સુકાયા પછી નીકળી જશે. તો હવે આપણે આ આદુને તડકામાં સૂકવી દઈશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા તડકામાં મેં કંતાન પાથરી દીધું છે. અને આ કંતાન પાથરેલું છે એના ઉપર આપણે આદુને ફેલાવી દેવાનું છે. તો હવે આદુને આપણે આ રીતે ફેલાવી દઈશું. આ રીતે આપણે સરસ ફેલાવી દેવાનું છે. તો હવે આ આદુને તમે 3 થી 4 દિવસ સુકાવા દેશો ને એટલે એકદમ સરસ એવું એ ક્રિસ્પી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે આદુને આપણે સ્લાઇસ કરીને સુકાયું એના લગભગ 3 થી 4 દિવસ જેવું થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો કે આપણું આદું સરસ એવું સુકાઈ પણ ગયું છે. તો હવે આપણે એને ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ આપણું આદું સુકાઈ ગયું છે. હું તમને હાથમાં લઈ અને કટ કરીને પણ બતાવી દઉં. તો જુઓ મિત્રો, એકદમ પરફેક્ટ એ કટ થઈ જાય છે. સહેજ પણ એની અંદર ભેજ નથી. તમે જોઈ શકો છો. અને જો હવે આ આદુને તમારે આમનામ સ્ટોર કરવું હોય તો તમે એમનામ પણ કરી શકો છો. ઇવન તમારે જો મિક્સરમાં એને પાવડર કરવો હોય તો એ રીતે પણ કરી શકો છો. જો તમે મિક્સરમાં પાવડર કરશો તો એની સૂંઠ બની જશે. તો અત્યારે જે આ આદું છે એને હું પાવડર કરી નાખું છું. તો હવે આ આદુને આપણે એક વાસણમાં ભરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે શરૂઆતમાં આદુની સ્લાઇસ કરી ત્યારે એની છાલ આપણે નહોતી ઉખાડેલી. તો તમે જોઈ શકો છો કે આ રીતે આદું આપણું જ્યારે સુકાઈ જશે ને મિત્રો, ત્યારે આદુમાંથી ઓટોમેટિક બધી છાલ રિમૂવ થઈ જશે. તો આપણે છાલ ઉખાડવાની પણ ઝંઝટ રહેતી નથી. તો હવે આપણે આદુને આપણે બધું મોટા વાસણમાં ભરી લેવાનું છે. તો હવે આપણે આ આદુને થોડું થોડું લઈ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. અને આપણે જે આ સ્લાઇસ છે એનો આપણે પાવડર કરી લઈશું. તમે જોઈ શકો છો કે પરફેક્ટ એવી સુકાઈ ગઈ છે. તો બધું એક સાથે નહીં એડ કરીએ, થોડું થોડું જ આપણે એડ કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં આદુનો આ રીતનો પાવડર કરી દીધો છે. તો હવે આપણે અહીંયા એક બાઉલ લઈ લઈશું અને બાઉલની અંદર આપણે બધો પાવડર પહેલાં કાઢી લઈશું. અને હવે આ જ રીતે આપણે બીજા જે સ્લાઇસ છે એની પણ આપણે પાવડર કરી દઈશું. તો તમે જોઈ શકો છો કે જે આપણી આદુની સ્લાઇસ હતી અત્યારે એમાંથી મેં આટલો પાવડર બનાવીને તૈયાર કર્યો છે મિત્રો. તો હવે આ પાવડર છે એને આપણે એમનામ સ્ટોર નથી કરવાનું. તો અહીંયા મેં આ રીતનો જે આપણે રોટલીનો લોટ ચાળવાનો આંક છે એ લીધો છે. અને આ એકદમ ઝીણા કાણાવાળો આંક છે એ વાળો જ મેં લીધેલો છે, જેથી કરીને એકદમ સરસ એવો આપણો પાવડર નીકળે. તો આ રીતે આપણે ચમચાની મદદથી થોડો પાવડર લઈ લઈશું અને આ રીતે આપણે આંકમાં એડ કરી દેવાનો છે. અને હવે આ રીતે આપણે ચાળી લઈશું ને એટલે એકદમ ઝીણો આપણો સૂંઠ જેવો પાવડર બનીને તૈયાર થઈ જશે. અને જે વધારાના રેસા હશે એ પણ અલગ પડી જશે મિત્રો. તો આ રીતે તમે જ્યારે પણ આદુનો પાવડર બનાવો ત્યારે આ રીતે ચાળી અને સરસ એવો સૂંઠ જેવો બનાવી લેવાનો. તો મિત્રો આ રીતે આપણે જે આદુનો પાવડર છે એ બધો ચાળી લેવાનો છે અને રેસાને આપણે દૂર કરી દઈશું. તો જુઓ મિત્રો, આની અંદરથી જે આ રેસા નીકળેલા છે એને આપણે ફેંકવાના નથી અને બીજી વખત આપણે મિક્સરની અંદર નાખી ક્રશ કરી દેવાના છે, જેથી કરીને આનો પણ પાવડર બની જાય. તો તમે જોઈ શકો છો કે જે આપણે રેસા હતા એને પણ મેં ફરી વખત મિક્સરમાં એડ કરી આ રીતે
ક્રશ કરી લીધા છે અને હવે આપણે એને ફરી વખત ચાળી નાખીએ તો એમાંથી એકદમ ઓછા રેસા નીકળશે અને આપણો જે સૂંઠનો પાવડર છે એ પણ એકદમ વધારે બનશે। તો જુઓ મિત્રો, તમે સાવ એકદમ ઝીણો આદુનો પાવડર બનાવશો ને તો થોડા આવા રેસા નીકળશે, પણ આ રેસાને આપણે બિલકુલ ફેંકવાના નથી, આને આપણે ચામાં યુઝ કરી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે આ પાવડર આપણો એકદમ ઝીણો રોટલીના લોટ જેવો બનીને તૈયાર થયો છે મિત્રો। હવે જે આ બાકીનો રહેલો પાવડર છે એને પણ આપણે આ રીતે ચાળી લેવાનો છે। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા આદુની આ રીતે સૂંઠ બનાવી દીધી છે અને જે વધારાના રેસા નીકળ્યા એને પણ મેં આ રીતે મિક્સરમાં ક્રશ કરી દીધા છે, તો એને પણ આપણે ચાળી લેવાના છે। તો આ રીતે ચડાઈ જાય પછી આપણે જોઈ લઈશું કે એમાંથી કેટલા રેસા બહાર આવે છે। તો આ જે રેસા છે એને આપણે ચામાં યુઝ કરી લેવાના છે, ફેંકવાના નથી, કારણ કે તમને પણ ખબર છે કે આદું કેટલું બધું મોંઘું છે, આપણે એક પણ કટકો એનો ફેંકતા નથી। તો આ આદુનો પાવડર ભરવા માટે આ રીતનું કાચનું કોઈ પણ કન્ટેનર હોય એ લઈ લેવાનું છે અને એની અંદર આપણે પાવડરને સ્ટોર કરી દેવાનો છે। હવે તમે આ પાવડરને આ કાચની બરણીની અંદર 3 થી 4 વર્ષ સુધી સ્ટોર કરશો ને તો પણ એ બગડશે નહીં અને એવો ને એવો જ રહેશે મિત્રો। તમે જોઈ શકો છો કે આપણે ઉનાળામાં જ્યારે આદું ખરીદવા જઈએ ત્યારે આદું ખૂબ જ મોંઘું હોય છે અને શિયાળાની સિઝન હોય ત્યારે આદું ખૂબ જ સસ્તું હોય છે। તો આ રીતે શિયાળાની સિઝનમાં વધારે આદું ખરીદી લેવાનું અને પછી આ રીતે આપણે સૂંઠ બનાવી અને સ્ટોર કરી દેવાનો। તો આ રીતે આપણે ચમચાની મદદથી સૂંઠને કાચના કન્ટેનરમાં ભરતા જઈશું। તો હવે તમે આ આદુને ફ્રીજમાં પણ નહીં રાખો ને મિત્રો તો પણ એને કંઈ જ થવાનું નથી, આપણો આદુનો પાવડર એવો ને એવો જ રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો કે જે આપણે આદુનો પાવડર હતો એને આપણે આ રીતે કાચના કન્ટેનરમાં ભરી દીધો છે અને આપણે ભરીએ ત્યારે આ રીતે આપણે થોડો દબાવીને ભરવાનો છે, જેથી કરીને નીચે પોલાણ ના રહે અને આદુનો પાવડર આપણે લાંબો ટાઈમ સાચવી શકાય। તો તમે જોઈ શકો છો કે અત્યારે મેં જે 5 કિલો આદું હતું ને એમાંથી 1 કિલો ઉપર આપણે આદુનો પાવડર બનીને તૈયાર થયો છે મિત્રો। તો હવે આપણે આ રીતે ઢાંકણ ઢાંકી કન્ટેનરને કવર કરી દઈશું। તો તમને મારી આજની આ ફ્રીજ વગર આદું સ્ટોર કરવાની રીત કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવો ને મિત્રો એની નોટિફિકેશન તમને જલ્દી મળી જાય। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો। આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે।